નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. ધોરણ 11 કોમર્સ, વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેના લેક્ચર નંબર 5ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. પાઠ નંબર 4 માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ. ગયા લેક્ચરની અંદર આપણે ઈ-કોમર્સ વિશેની જે સમજૂતી છે એ મેળવેલી હતી અને સાથે સાથે ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો જેના વિશેની વાત આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા, જેમાં 3 કાર્ય હતા. પહેલું હતું અન્ય વ્યક્તિ સાથેનો સંપર્ક, બીજું હતું માહિતીની પ્રાપ્તિ અને ત્રીજું હતું અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથેનું જોડાણ, કે જે 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો. આજના 5મા લેક્ચરની અંદર આપણે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર વિશેની વાત કરવાની છે. તો જ્યાં કાર્યક્ષેત્ર લખેલું છે ત્યાં તમે પ્રશ્ન લખી નાખો, ઈ કોમર્સના કાર્યક્ષેત્ર સમજાવો, 5 માર્ક. મોટાભાગે આ પ્રશ્ન અલગ અલગ કાર્યક્ષેત્ર અલગ અલગ રીતે પૂછાતા હોય છે, 2-2 માર્કની અંદર અલગથી પૂછાય છે. પણ જો આખો પ્રશ્ન તમને એક સાથે પૂછાય તો ઈ કોમર્સના કાર્યક્ષેત્ર 5 માર્કની અંદર આવે. આ કાર્યક્ષેત્રને સમજતી વખતે ખાસ મગજમાં એક વાત તમારે ફિટ કરી દેવાની છે. હું અહીંયાથી જે કાંઈ પણ બોલું, જે કાંઈ પણ કહું, એમાં તમારે માત્ર ને માત્ર ઇમેજિનેશન, તમારી વિચારની ક્ષમતા છે, તમારે એની અંદર ઇન્ક્લુડ કરવાની છે, એની અંદર ઇન્વોલ્વ કરવાની છે. અને કઈ રીતે બિઝનેસ ટુ કસ્ટમર, કસ્ટમર ટુ બિઝનેસ, આ દરેક કાર્યક્ષેત્ર કેવી રીતે કામ કરે એ આપણે ઓનલાઈન માધ્યમના ઈ કોમર્સ છે એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ, કે જેમાં ઓનલાઈન ખરીદી વેચાણની આરે લેવા દેવા છે. તો એના માટે ઓનલાઈન તમે જેટલાય ખરીદી કરેલી હશે ને એને બધાને ખ્યાલ હશે. જે વ્યક્તિએ ક્યારેય ઓનલાઈન ખરીદી કરેલી જ નથી એમણે થોડું આ બાબત ઉપર ધ્યાન વધારે આપવું પડશે, એને સમજવું થોડું અઘરું થવાનું છે. પણ આમ સમજવામાં સહેલું છે એટલે કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. હું અહીંયાથી જે એક્ઝામ્પલ તમને આપું એ એક્ઝામ્પલ તમે કદાચ ઓનલાઈન ખરીદી ન કરીને ખરીદી કરવાના ન હોય તો તમારી પાસે મોબાઈલ હોય તો તમે એની અંદર સ્નેપડીલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ ઓપન કરી અને એની અંદર હું જે કહું એ રીતે તમે સર્ચ કરીને જોઈ શકો કે આવું થઈ શકે, એટલે તમને ચોક્કસ ખ્યાલ છે એ આવી જાય. તો આપણે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર સમજાવો 5 માર્ક, એની શરૂઆત કરીએ. ઈ કોમર્સના સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ અને સેવાઓ, એના આધારે ઈ કોમર્સના સેવાઓનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે આપેલું છે. તો આ 4 કાર્યક્ષેત્ર તમને જણાવેલા છે. તો ત્યાં તમને જગ્યા ઉપર આપી, ત્યાં પ્રશ્ન લખીને ક્યુ કરીને નવો પ્રશ્ન લખો, ઈ કોમર્સના કાર્યક્ષેત્ર જણાવો. 2 માર્કની અંદર ઈ કોમર્સના કાર્યક્ષેત્ર જણાવો, 2 માર્કની અંદર. અથવા તમને એવું પૂછાય ઈ કોમર્સના મુખ્ય કેટલા કાર્યક્ષેત્ર છે અને ક્યાં ક્યાં તે જણાવો 2 માર્કમાં. તો ઈ કોમર્સના મુખ્ય 4 કાર્યક્ષેત્ર છે. ધંધાથી ગ્રાહક એટલે B2C. એ ચારેયના ફૂલ ફોર્મ છે ને એની નીચે અંડરલાઈન કરી દેવી. આ તમને એક માર્કમાં અલગથી પૂછાય. તમને એવો પ્રશ્ન પૂછાય B2C નું પૂરું નામ આપો, તો બિઝનેસ ટુ કસ્ટમર અથવા કન્ઝ્યુમર લખો તો પણ ચાલે. કસ્ટમર એટલે પણ ગ્રાહક અને કન્ઝ્યુમર એટલે પણ ગ્રાહક. તો પહેલું છે ધંધાથી ગ્રાહક B2C,
બિઝનેસ ટુ કસ્ટમર. બીજું છે ધંધાથી ધંધો, બી ટુ બી, બિઝનેસ ટુ બિઝનેસ. ત્રીજું છે સી ટુ સી, ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર અથવા કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. અને ચોથું છે ગ્રાહકથી ધંધો, સી ટુ બી, કસ્ટમર ટુ બિઝનેસ. તો 4 કાર્યક્ષેત્ર બી ટુ સી, પછી સી નીકળી જાય બી ટુ બી, પછી સી ટુ સી અને સી ટુ બી. ગ્રાહકથી ધંધો, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી ધંધો. પહેલામાં છે ધંધાથી ગ્રાહક અને છેલ્લામાં છે ગ્રાહકથી ધંધો. તો આ રીતે મૂળ 4 કાર્યક્ષેત્ર છે. ફરી એકવાર બોલી જાઓ, ધંધાથી ગ્રાહક બી ટુ સી, બિઝનેસ ટુ કસ્ટમર અથવા કન્ઝ્યુમર. બીજું છે બી ટુ બી, બિઝનેસ ટુ બિઝનેસ. ત્રીજો છે ગ્રાહકથી ગ્રાહક, સી ટુ સી, કસ્ટમર ટુ કસ્ટમર અથવા કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. અને ચોથું છે ગ્રાહકથી ધંધો, સી ટુ બી, કસ્ટમર ટુ બિઝનેસ અથવા કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો આ ચારેય કાર્યક્ષેત્ર વિશેની વાત આપણે આગળ આ લેક્ચરની અંદર કરવાની છે. જ્યાં પહેલું કાર્યક્ષેત્ર તમને આપેલું છે એને ટીક માર્ક કરી અને 2 માર્કની અંદર પ્રશ્ન છે ધંધાથી ગ્રાહક વિશેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો અથવા બી ટુ સી વિશે સમજાવો. ફરી એકવાર પ્રશ્ન બોલું, ધંધાથી ગ્રાહક વચ્ચેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો, 2 માર્ક. અથવા બીજો પ્રશ્ન બી ટુ સી વિશે સમજાવો, 2 માર્ક. ત્રીજી વાર પ્રશ્ન બોલું છું, ધંધાથી ગ્રાહક વચ્ચેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો, 2 માર્ક. અથવા બી ટુ સી વિશે સમજાવો, 2 માર્ક. તો એમાં આપ્યું છે બી ટુ સી, બિઝનેસ ટુ કસ્ટમર. જેમાં આગળ કીધું છે આમાં એક છેડે વેપારી એટલે બિઝનેસ ધંધો અને બીજા છેડે ગ્રાહક હોય એટલે કે કસ્ટમર હોય તો જ બી ટુ સી કહેવાય. એક બાજુથી વેપારી અને બીજી બાજુથી ધંધો, એક બાજુથી વેપારી એટલે કે ધંધો બિઝનેસ અને બીજી બાજુથી ગ્રાહક એટલે કસ્ટમર હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો અને સેવાનું વેચાણ કરે છે તેનો સમાવેશ આ પ્રકારમાં કરવામાં એટલે બી ટુ સીમાં કરવામાં આવે. ઉદાહરણ તરીકે અગાઉના લેક્ચરમાં મેં કીધું હતું કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, સ્નેપડીલ છે, આ બધી જ જે વેબસાઇટ છે ને એ એક પણ વેપારી નથી, એ માત્ર ને માત્ર માધ્યમ છે. વેપારી કોણ છે? તો વેપારી એ આ વેબસાઇટનો ટીન નંબર લે એટલે કે એનો નોંધણી નંબર લે, એનો રજિસ્ટર નંબર લે અને પોતાની વસ્તુઓ એ વેબસાઇટ ઉપર વેચવા માટે મૂકે. વેબસાઇટ એમાંથી કમિશન મેળવતી હોય. આ વેબસાઇટ ઉપર વેચવા માટે મૂકે અને ગ્રાહકો એ વેબસાઇટના ઉપયોગથી એટલે કે વેબસાઇટ ઉપર પોતાનું એકાઉન્ટ બનાવે અને એ એકાઉન્ટ બનાવી અને એમાંથી એ વેપારી એ વેબસાઇટ ઉપર વેચવા મૂકેલી વસ્તુની ખરીદી કરે છે. તો અહીંયા થયું એવું જ કે વેબસાઇટના ઉપયોગથી એટલે એમેઝોન, ફ્લિપકાર્ટ કે સ્નેપડીલ કોઈ પણ વેબસાઇટ હોય અને કોઈ પણ વેપારી હોય એ પોતાની વસ્તુઓ એના ઉપર વેચવા માટે મૂકતા હોય છે અને એમાં વેબસાઇટની મદદથી વેબસાઇટના ટચમાં આવી ગ્રાહકો છે એ વસ્તુઓ પોતાની પસંદગીની વસ્તુઓ છે એ ખરીદતા હોય. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. તમે ગમે ત્યાં બેઠા હોય, તમારી પાસે ઇન્ટરનેટ હોય એટલે ઇન્ટરનેટ ઉપર આ વેબસાઇટ શરૂ કરી, ઇન્ટરનેટ દ્વારા આ વેબસાઇટ શરૂ કરી અને પછી તમે તમારી પસંદગીની વસ્તુઓ તમે સિલેક્ટ કરી અને ગમે ત્યાંથી ઓર્ડર આપી શકો છો, તમારા સુધી પહોંચાડવામાં આવે છે. વેચનાર વ્યક્તિ પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર
સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. એટલે વેબસાઇટની મદદથી વેચનાર વેપારી એ વસ્તુ સીધી ગ્રાહકને પહોંચાડે છે. આમાં વચ્ચે કોઈ જથ્થાબંધ વેપારી કે વચ્ચે કોઈ છૂટક વેપારી આવતો નથી. એટલે વેચનાર વ્યક્તિ એ દરેક વસ્તુ એ ગ્રાહકને સીધી જ રીતે છે પહોંચાડવાનું કાર્ય કરે છે. અને આગળ કીધું છે ખરીદનાર વ્યક્તિ એક સ્વતંત્ર ગ્રાહક છે. કઈ વસ્તુ ખરીદવી, કેવી વસ્તુ ખરીદવી, કઈ વેબસાઇટ ઉપરથી ખરીદવી એ એણે જાતે નક્કી કરવાનું હોય. એને કોઈ પણ જાતના મધ્યસ્થીની જરૂર નથી, કોઈ પણ જાતના સંબંધોની જરૂર નથી. એ સ્વતંત્ર ગ્રાહક છે. એને મન પડે, પસંદગી પડે ત્યાંથી એ વસ્તુની ખરીદી કરી શકે છે. અને ઓનલાઈન ખરીદી એ આ વેપારનું ઉત્તમ ઉદાહરણ છે. ઓનલાઈન ખરીદી આ વેપારનું એટલે B2C ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમરનું ઉત્તમ એટલે કે સારામાં સારું ઉદાહરણ છે. આ પ્રક્રિયામાં ખરીદી અને વેચાણ ઝડપથી થાય છે, સરળતાથી થાય છે. તેથી આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે. એટલે B2C બિઝનેસ ટુ કસ્ટમરનો વ્યવહાર એ ખૂબ જ જાણીતો છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત, વસ્તુ તો વેચાય છે એ ઉપરાંત B2Cમાં એટલે કે બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ પણ થાય. વેબસાઇટ બેંકની હોય એના ઉપર જઈને તમે તમારું એકાઉન્ટ હોય નેટ બેન્કિંગ શરૂ કરીને તમે વહીવટ કરી શકો છો. ઓનલાઈન બેન્કિંગ પણ B2Cનું ઉદાહરણ છે. અહીંયા વેપારી કોણ છે તો બેંક એટલે કે બિઝનેસ છે બેંક. અને ગ્રાહક કોણ તો કે તમે પોતે પરિવહન સુવિધાઓ, આપને ખબર છે ઓલા કેબ્સ ટેક્સી છે, ત્યાર પછી ઉબેર છે, એને તમે બુક કરાવી શકો છો. આ ઉબેર અને ઓલા એ બંને એપ્લિકેશન છે. જ્યારે ટેક્સી વાળો વ્યક્તિ છે એ ઉબેર કે ઓલાની અંદર નોંધણી પામેલો હોય. એ વ્યક્તિ એ પોતે ઓલા કે ઉબેર ચલાવતો નથી, એ પોતાનું પ્રાઇવેટ વાહન ચલાવે છે. તો આ પરિવહન સુવિધાઓ એ પણ B2Cનું ઉદાહરણ છે. એટલે બિઝનેસ ટુ કસ્ટમરનું ઉદાહરણ છે. વગેરે જેવી અનેક સેવાઓનો સમાવેશ B2C બિઝનેસ ટુ કસ્ટમરમાં કરવામાં આવ્યો છે. તો ધંધાથી ગ્રાહક, B2C બિઝનેસ ટુ કસ્ટમર, એક છેડે વેપારી, બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે એ તમામનો સમાવેશ આ B2Cની અંદર કરવામાં આવે. કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર ગ્રાહક આપી શકે. જ્યાં ઇન્ટરનેટનું માધ્યમ હોય ત્યાંથી ગમે ત્યાંથી એ કરી શકે છે. વેચનાર પોતાની વસ્તુ કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ ગ્રાહકને વેચાણ કરે છે. એટલે વચ્ચેના જે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી છે એમાંથી નીકળી જાય. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. એની મનમાની કરી શકે, એ પોતાની મરજી મુજબ ગમે ત્યાંથી વસ્તુઓ ખરીદી શકે છે. અને ઓનલાઈન ખરીદી એ B2Cનું ધંધાથી ગ્રાહકનું, બિઝનેસ ટુ કસ્ટમરનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી થાય અને સરળતાથી થાય. તેથી ખૂબ જ પ્રચલિત છે. વસ્તુનું છૂટક વેચાણ થાય એ ઉપરાંત પણ B2Cની અંદર એટલે કે બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓ વગેરે જેવી અનેક સેવાઓનો સમાવેશ પણ B2Cની અંદર કરવામાં આવે છે. તો આ પહેલું થયું B2C ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર. બીજું જોઈએ B2B ધંધાથી ધંધો. ધંધાથી ધંધો બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં તમારે પ્રશ્ન પહેલા લખી નાખો. ધંધાથી ધંધા માટેની ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો. ધંધાથી ધંધા માટેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો. 2 માર્ક. અથવા બીજો પ્રશ્ન B2B વિશે સમજાવો. 2 માર્ક. ધંધાથી ધંધા માટેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો. 2 માર્ક. અથવા B2B વિશે સમજાવો. 2 માર્ક. તો અહીંયા આપેલું છે બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં પહેલામાં યાદ હોય તો એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હતા. અહીં જો કીધું આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાયી વ્યક્તિ હોય છે. બંને બાજુ વેપારી જ હોય, બંને બાજુ ધંધો જ છે.
આજના આ સ્પર્ધાત્મક સમયની અંદર ધંધાદારી એકમોએ એકબીજા ઉપર અવલંબિત રહેવું પડે છે, એટલે કે આધારિત રહેવું પડે છે. અહીંયા આપણે ઉદાહરણ લેશું મોબાઈલનું માર્કેટ, ઓનલાઈન માર્કેટ. આ મોબાઈલના માર્કેટની અંદર આપણે અહીંયા છે પોદાર આર્કેડ, એનું ઉદાહરણ લઈને આપણે આને સમજશું. B2B વેપાર એટલે કે બિઝનેસ ટુ બિઝનેસનો જે વેપાર છે, આ એકબીજા ઉપરનું જે અવલંબન છે, એકબીજા ઉપરની જે આધારિતતા છે, એને સરળ બનાવે છે અને વધારે અસરકારક બનાવે છે. એટલે કે વેપારને સરળ બનાવવામાં આ B2B બિઝનેસ ટુ બિઝનેસ એકબીજાને મદદરૂપ થાય છે, એકબીજાને હેલ્પફુલ થાય છે. પોતે પુરવઠાકાર હોય, ઉદાહરણ તરીકે પોદાર માર્કેટની અંદર હેવમોર મોબાઈલ છે, એ હેવમોર મોબાઈલ પોતે પુરવઠાકાર છે. આખા પોદાર આર્કેડની અંદર કઈ જગ્યાએ કેટલા મોબાઈલ, કયા મોડેલના મોબાઈલ પડ્યા ને હેવમોર મોબાઈલમાંથી બધું સંકલન થાય. એટલે પુરવઠાકાર છે, પુરવઠો બધો ત્યાં આવે. સુરતમાં કેટલા મોબાઈલ છે એને ખબર હોય. ધારો કે તમારે આઈફોન 11 જોતો હોય તો આઈફોન 11 લેવા માટે સુરતની અંદર ધારો કે સ્ટોક ક્યાંય ન હોય તો સ્ટોકમાં કઈ જગ્યાએ કેટલો સ્ટોક ને કોની પાસે પડ્યો ને હેવમોર મોબાઈલમાં ખબર પડી જાય, કેમ કે એ પુરવઠાકાર છે, એ ત્યાંથી વિતરક છે. બધું વેચાણ પુરવઠો આવે ત્યાંથી, પછી જેને જેટલો હોય ઓર્ડર એ પ્રમાણે ત્યાંથી લેવાનો હોય છે. પોતે જ વિતરક, પોતે જ પુરવઠાકાર અને અન્ય મધ્યસ્થીઓ સાથે જે અન્ય વેપારીઓ છે એની સાથે ઈ સંબંધ એટલે કે ઇલેક્ટ્રોનિક સંબંધની સ્થાપના કરે. એટલે કે એ ઓનલાઈન એને ખબર હોય, ધારો કે એક મોબાઈલ વેચાય એટલે તરત જ એ બીજો વેપારી, ઉદાહરણ તરીકે પોદાર આર્કેડના હેવમોર મોબાઈલ પોતે વિતરક છે. હવે ધારો કે સુરતની અંદર કામરેજમાં કોઈ એક ભાટિયા મોબાઈલ છે, હાલો કામરેજની અંદર, તો કામરેજના ભાટિયા મોબાઈલમાં આઈફોન 11ના 5 મોબાઈલ ઈ ભાટિયા મોબાઈલની અંદર ગયા છે, તો એને ખબર હોય. હવે જેમ વેચાશે ને એવો ભાટિયા મોબાઈલ વાળો બિલ બનાવે, બિલ બનાવીને એક મોબાઈલ એનો જાય એટલે હવે ત્યાં 4 જ પડ્યા છે એવું ઇન્ટરનેટ ઉપર એની નોંધણી થાય, અને એ નોંધણી થાય એટલે હેવમોર મોબાઈલમાં તરત જ ખબર પડી જાય કે અહીંયાથી એક મોબાઈલ વેચાણો, હજી ત્યાં 4 મોબાઈલ પડેલા છે. આ ઈ સંબંધની સ્થાપના થાય. અન્ય મધ્યસ્થીઓ એટલે એના જેવા જ અન્ય વેચાણકારો જે આ વસ્તુ લઈને ગ્રાહક સુધી પહોંચાડે છે, એવા એ વ્યક્તિઓ, એ મધ્યસ્થીઓ, એની સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ એના વચ્ચે પારદર્શકતા છે, એટલે એકબીજા વચ્ચેનો ચોખ્ખો વહીવટ છે. એના કારણે વધારે પડતી કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે, વધારે પડતી કાર્યક્ષમતા મેળવી શકાય છે. સામેલ થયેલા વ્યવસાયીઓ, જે વ્યક્તિ આ B2B ની અંદર, બિઝનેસ ગ્રુપની અંદર કે બિઝનેસ ટુ બિઝનેસના વેપારની અંદર સામેલ થયેલા છે, આ દરેક વ્યક્તિ કે જે એકબીજા વચ્ચેની પારદર્શકતા, એકબીજા વચ્ચેનું જે ખુલ્લાપણું છે, એકબીજા વચ્ચેની જે એની આધારિતતા છે, એના કારણે વધારે સારી કાર્યક્ષમતા છે એ પ્રાપ્ત કરી શકે છે. B2Bની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, કેટલો પુરવઠો ક્યાં પડેલો છે, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, કેટલો જથ્થો કઈ જગ્યાએ પડેલો છે એની યાદીની આખું વ્યવસ્થા કરશે, અને ચૂકવણીનું વ્યવસ્થાપન, ચૂકવણી કેટલી કરવાની છે, કેટલી ચૂકવણી લેવાની છે, કોની પાસે કેટલા મોબાઈલ છે, એની પાસે કેટલું પેમેન્ટ લેવાનું છે અને કેટલું પેમેન્ટ ઉપર પહોંચાડવાનું છે, આ વગેરેની કાર્યક્ષમતા, એટલે વગેરે બધું જ સરળ બની જાય, કાર્યક્ષમ બની જાય, અસરકારક બની જાય, એટલે વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો બીજું છે ધંધાથી ધંધો, B2B બિઝનેસ ટુ બિઝનેસ. બંને વ્યક્તિઓ એટલે કે બંને છેડે રહેલા વ્યક્તિઓ ધંધાદારી એકમો કે વ્યવસાયો જ છે. સ્પર્ધાત્મક યુગમાં એકબીજા ઉપર આધારિત રહેવું પડે, અવલંબિત રહેવું પડે. B2B વેપાર આ અવલંબનને, એકબીજા ઉપરની આધારિતતાને સરળ અને અસરકારક બનાવે. એક વ્યક્તિ પુરવઠાકાર હોય, વિતરક હોય, એ અન્ય વ્યક્તિઓ સાથે, મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધ એટલે કે ઇલેક્ટ્રોનિક સંબંધની સ્થાપના કરે છે. દરેક વ્યક્તિ, દરેક ધંધો, એના વચ્ચેની વધારે પડતી પારદર્શકતા, એકબીજા વચ્ચેનું જે લેવડ દેવડ છે એના કારણે વધારે કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય. અહીંયા હજી એક ઉદાહરણ આપું આ પારદર્શકતા વાળામાં. ધારો કે તમે હેવમોર મોબાઈલ છે, એની નીચે એક બીજો મોબાઈલ છે,
ધારો કે હેવમોર છે અને XYZ કોઈ મોબાઈલની દુકાન છે પોદાર આર્કેડમાં, ત્યાં તમે મોબાઈલ લેવા માટે જાઓ, એની પાસે મોબાઈલ છે નહીં, તમારે જે મોડેલ જોઈએ મોબાઈલ એની પાસે છે નહીં, પણ એ જ મોડલ એ બાજુની દુકાનમાં પડ્યું છે તો એ બાજુની દુકાનમાં જ લાવશે. એ એવું નહીં કે કાલે આવી જશે તમે લેવા આવજો, કેમ કે આટલું મોટું મોબાઈલનું માર્કેટ છે. તમને બીજે દિવસે આવવાનું કે તમે બીજે દિવસે જવાના નથી જ, તમે બીજે ગમે ત્યાંથી લઈ લેશો, એની રાહ નહીં જુઓ. કેમ કે તમારી પાસે સામે આખું મોબાઈલનું બજાર છે અને આખા બજારમાંથી તમારી પાસે એ મોબાઈલ તમે લેવા, તમારી પાસે આખું બજાર છે તો તમે બીજા દિવસની રાહ નહીં જુઓ, ગમે ત્યાંથી લઈ લ્યો. એટલે એ તમને એવું કહેશે કે ગોડાઉનમાં પડેલો છે હમણાં લઈ આવો, એ ગોડાઉનમાં નથી, એ જશે ક્યાં તો આજુબાજુમાં જેની સાથે એનો સારો સંબંધ છે એ દુકાન પાસે, એ દુકાનમાં જશે ને ત્યાંથી મોબાઈલ લઈ આવશે. એ મોબાઈલ લઈ અને તમને આપી દે. કેમ? જો એ તમને એમ કહેશે કાલે આવજો, તમે બીજી દુકાને જાઓ ને ત્યાંથી ખરીદો, તો એ મોબાઈલમાંથી જે આ XYZ વાળા દુકાનને જે નફો મળતો તો એ મળવાનો નથી. એટલે એકબીજા વચ્ચેનું આધારિતતા છે, એકબીજા વચ્ચેનું અવલંબન છે. જેને જરૂર પડે લાડાવાળા મોબાઈલનું એ અવલંબન કરતા હોય, એકબીજા ઉપર આધારિત હોતા હોય છે, કે જેના કારણે સરળતાથી છે એ પોતાનો આ વેપાર છે કરી શકે, નફો મેળવી શકે. એટલે કીધું છે કે ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય અને પુરવઠાનું વ્યવસ્થાપન કરી શકાય, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન કરી શકાય, ચૂકવણીનું વ્યવસ્થાપન કરી શકાય. આ બધું જ B2B ના કારણે સરળ બને છે. ત્યાર પછીનો ત્રીજો વેપાર છે C2C, કસ્ટમર ટુ કસ્ટમર, ગ્રાહકથી ગ્રાહક. લખો ત્યાં પ્રશ્ન, તમને એવો પ્રશ્ન પૂછાય, ગ્રાહકથી ગ્રાહકનું ઈ-કોમર્સનું કાર્યક્ષેત્ર વિશે સમજાવો. ગ્રાહકથી ગ્રાહકના ઈ-કોમર્સના કાર્યક્ષેત્ર વિશે સમજાવો, 2 માર્ક. અથવા બીજો મુદ્દો, C2C વિશે સમજાવો, 2 માર્ક. ગ્રાહકથી ગ્રાહકના ઈ-કોમર્સના કાર્યક્ષેત્ર વિશે સમજાવો, 2 માર્ક. અથવા C2C વિશે સમજાવો, 2 માર્ક. તો કસ્ટમર ટુ કસ્ટમર, પહેલામાં B2C માં એક છેડે વેપારી, બીજા છેડે ગ્રાહક. B2B માં બંને છેડે રહેલા વ્યક્તિઓ, ધંધાદારી કે વ્યવસાય વ્યક્તિ એટલે કે બંને વેપારીઓ. C2C માં બંને પક્ષે રહેલા વેપારીઓ છે, બંને પક્ષે રહેલા વ્યક્તિઓ એ કોણ હશે? ગ્રાહક. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વેપારની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. કેવી રીતે? વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર એ બંને વ્યક્તિ ગ્રાહક હોય. કઈ રીતે? કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે અને આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ ઈ-ઓક્શન છે. હવે આપણે એવું વિચારીએ કે વેચનાર ને ખરીદનાર બંને ગ્રાહક, કોના? વેબસાઇટના? નહીં. જો વેબસાઇટના બંને ગ્રાહકો કહેવાય તો B2C જેવું થયું ને, તો એમાં બંને ગ્રાહકો જ કહેવાય ને. ધારો કે સ્નેપડીલ છે તો સ્નેપડીલમાં વેચનાર વ્યક્તિ ગ્રાહક છે ને ખરીદનાર વ્યક્તિ ગ્રાહક છે. આવું નહીં. ગ્રાહકથી ગ્રાહક મતલબમાં મેં મોબાઈલ લીધો હોય, ધારો કે મેં પોદાર આર્કેડમાં હેવમોરમાંથી મોબાઈલ લીધો છે, તો હું એ હેવમોર મોબાઈલનો ગ્રાહક પહેલેથી છું જ, અને હવે મેં 2 વર્ષે મોબાઈલનો ઉપયોગ કર્યો અને હવે મારે એ મોબાઈલ વેચવો છે. હવે જ્યારે મારે મોબાઈલ વેચવો છે ત્યારે હું એ કોઈ વેબસાઇટ ઉપર મૂકું છું અને ત્યારે સામેવાળો વ્યક્તિ કોઈ એ મારા મોબાઈલની ખરીદી કરે છે, તો એ સામેવાળા વ્યક્તિએ જેણે મોબાઈલ ખરીદ્યો ને એ મારો ગ્રાહક છે. હું વેબસાઇટનો ગ્રાહક નથી. હું કોનો ગ્રાહક છું? હેવમોર મોબાઈલનો. એટલે મેં પહેલા વસ્તુ ખરીદી એટલે ઓલરેડી હું ગ્રાહક હતો જ, અને પછી મારી પાસેથી કોઈ બીજો વ્યક્તિ વસ્તુ ખરીદે છે એટલે એ મારો ગ્રાહક થયો. એટલે બંને પક્ષ છે એ કેવા છે? ગ્રાહકો જ છે. એ મારો ગ્રાહક છે ખરીદનાર વ્યક્તિ, અને હું જે તે મોબાઈલ જ્યાંથી ખરીદ્યો તો એ શોપનો ગ્રાહક છું. કેમ? તો કે મેં પહેલા ખરીદેલો હતો, મેં ઉપયોગ કરીને પછી વેચ્યો છે, એટલે ખરીદનાર વ્યક્તિ એ મારો ગ્રાહક છે. એટલે બંને ગ્રાહકો છે. એક નવી વસ્તુ ખરીદો એટલે તમે ગ્રાહક હોય, તમે વેચાણ પાછા કરો છો
તો ત્યારે તમારી પાસેથી ખરીદનાર વ્યક્તિ એ તમારો ગ્રાહક બને. એટલે ખરીદનાર ને વેચનાર એ બંને વ્યક્તિ ગ્રાહકો છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ઓનલાઈન ખરીદી વેચાણની સુવિધા મળે. ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ ઈ ઓક્શન છે. ઓક્શન એટલે હરાજી થવી, ઇલેક્ટ્રોનિક ઓક્શન. ધારો કે તમારે વસ્તુ છે ઈ ઓક્શનની ઉપર તમારે વસ્તુ મૂકી દેવાની અને એની બેઝ પ્રાઇસ મૂકવાની. બેઝ પ્રાઇસ એટલે ન્યૂનતમ કિંમત. તમે ઓછામાં ઓછી કેટલી કિંમતે આ વસ્તુ તમે વેચવા માંગો છો એ મૂકવાનું. તો ધારો કે તમે મોબાઈલ વેચવા માટે મૂક્યો, તમારી પાસે 18,000 રૂપિયાનો મોબાઈલ છે. હવે 2 વર્ષ ઉપયોગ કર્યા પછી તમે એને 9,000 રૂપિયામાં વેચવા માટે મૂકો છો. તો 9,000 રૂપિયામાં વેચવા માટે મૂકો ને એટલે એ તમારી બેઝ પ્રાઇસ કહેવાય. હવે સામે જે વ્યક્તિ મોબાઈલ જોવે ને એ ખરીદવા માટે એ બીડ લગાવે. બીડ લગાવે એટલે બોલી લગાવે. કેવી રીતના લગાવશે? તમે 9,000 મૂક્યા ને એટલે 9,000 થી ઓછી બોલી લગાવી જ ન ગઈ. 9,001, 9,002, 9,003, 9,005, 9,050, 9,100, 9,500, 9,800, 10,000, 10,500 એ રીતે વધારે વધારે બોલી લાગે. ધારો કે કોઈ વ્યક્તિએ તમારા મોબાઈલની બોલી લગાવી 9,500 રૂપિયા. હવે એના પછીનો વ્યક્તિ બોલી લગાવવા માંગતો 9,500 થી નીચે ન લગાવી શકે, 9,500 ઉપર જ લગાવી પડે. એ લગાવે 10,000 રૂપિયા. ત્રીજો વ્યક્તિ લગાવે 10,000 થી ઓછી ન લગાવી શકે. આમ તમારી વસ્તુની કિંમત વધશે. એટલે અહીંયા થયું એવું કે તમે જે બોલી લગાવો છો એ બોલી લગાવનાર વ્યક્તિ એમાં જે સૌથી વધારે કિંમત આપવા તૈયાર હોય અને તમે એને લોક કરી દો એટલે એ વ્યક્તિને તમારે એ વસ્તુ આપવાની થાય. છેલ્લે તમારે લોક કરવાનું થાય કે ભાઈ આટલી કિંમત. ધારો કે કોઈ વ્યક્તિએ 9,000ના મોબાઈલ તમે મૂક્યો તો અને 10,600 રૂપિયામાં ફાઇનલ થયો છે ને હવે કોઈ બોલી લગાવે તમને અંદરથી નથી લાગતો તો 10,600 રૂપિયામાં તમારે એને લોક કરી દેવાનો. એટલે હવે જેને બોલી લગાવી હતી 10,600 એને તમારો મોબાઈલ આપવાનો થાય. આ છે હરાજી, ઈ ઓક્શન. આ સાઇટ છે એના ઉપર તમારે આ ઓનલાઈન હરાજી કરી શકાય. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુની હરાજીની સાઇટ ઉપર યાદી સ્વરૂપે વસ્તુ મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે. મેં હમણાં કીધું એ રીતે. અને ઊંચી કિંમત આપનાર એ વસ્તુની શું કરે છે? ખરીદી કરે. આ ઉપરાંત OLX.com અને Quikr.com એમાં પણ વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત બંને જાહેર કરે. માહિતી કઈ? તો કે વસ્તુનું કન્ડિશન કેવી છે, કેટલો સમય યુઝ કરેલી છે, શા માટે વેચવા માંગો છો, કોઈ ખરાબી હોય તો જણાવી દેવા અગાઉથી, પછી કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે વેચનાર વ્યક્તિ એ વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે. હવે યાદ રાખજો, એક આપણે ઈ ઓક્શનમાં જોઈએ એમાં હરાજી થાય એટલે ઓછી કિંમત જેણે તમારે મૂકવાની હોય અને પછી વધારે કિંમત સામેવાળો વ્યક્તિ બોલી લગાવી નક્કી કરે તો આ હરાજી છે. જ્યારે OLX ને ક્વિકરમાં તમારે ઓછી કિંમત નથી નક્કી કરવાની, તમારે નક્કી કરવાની કિંમત થોડીક વધારે, જેના કારણે ઓછામાં ઓછા ધારો કે તમે 12,000 રૂપિયા નક્કી કર્યા પછી તમારે અપેક્ષા રહી કે ભાઈ ઓછામાં ઓછા 8,000 તો આવશે. એટલે એમાં કોઈક 2,500 રૂપિયામાં માંગે ને કોઈક 5,000માં માંગે, આવું બને. એટલે ક્વિકર અને OLX.com છે એ હરાજીની સાઇટ નથી, એ જૂની વસ્તુ વેચવા માટેની વેબસાઇટ છે. એમાં બોલી નહીં લાગે, તમને પસંદ પડી વ્યક્તિને તમે વસ્તુ વેચી શકો છો, એને આપી શકો છો. એટલે કીધું છે કે વેચનાર વ્યક્તિ પોતાની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે અને ખરીદનાર આ વેચનાર વ્યક્તિ સાથે વાટાઘાટો કરે, વાતચીત કરે, એમાં ચેટ થાય અને પછી ખરીદ વેચાણની પ્રક્રિયા થાય, એને આપવી કે ન આપવી, કેટલા પૈસા થશે, આ બધું વાતચીતમાં નક્કી થાય. અને ત્યાર પછીનો ચોથો મુદ્દો છે ગ્રાહકથી ધંધો, C2B, કસ્ટમર ટુ બિઝનેસ. પ્રશ્ન લખી નાખો. ત્યાં તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે, ગ્રાહકથી ધંધા માટેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો. 2 માર્ક. ગ્રાહકથી ધંધા માટેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો. 2 માર્ક. અથવા બીજો પ્રશ્ન પૂછાય, C2B વિશે સમજાવો. 2 માર્ક. ગ્રાહકથી ધંધા માટેનું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો. 2 માર્ક. અથવા C2B, કસ્ટમર ટુ બિઝનેસ વિશે સમજાવો. 2 માર્ક. તો C2B ગ્રાહકથી ધંધો, પહેલામાં હતું ધંધાથી ગ્રાહક અને ચોથામાં છે ગ્રાહકથી ધંધો. યાદ રાખજો, C2B છે કસ્ટમર ટુ બિઝનેસ. અહીંયા તમારે કોઈ પણ વસ્તુ તમારે ધંધાકીય એકમોને વેચવાની નથી,
તમારે ધંધાકીય એકમ પાસેથી ખરીદવાની જ છે, પણ કેવી રીતે તમે નક્કી કરો ને એ ભાવે ખરીદવાની છે. એટલે અહીંયા કીધું છે C2B, નક્કી કરશે કિંમત ગ્રાહક, અને ધંધો એ ગ્રાહકને એવી જ વસ્તુ બતાવશે કે જે તમે નક્કી કરેલી કિંમતની નજીકની કિંમતની હોય, તમે નક્કી કરેલી કિંમતની આજુબાજુની કિંમતની હોય, આવી જ વસ્તુ તમને બતાવે પછી તમારે ખરીદી કરવાની. એટલે વસ્તુની કિંમત ગ્રાહક નક્કી કરશે, કેટલી કિંમતમાં એ ખરીદવા, ટૂંકમાં તમારું બજેટ કેટલું છે તમે નક્કી કરો અને એ જ બજેટની વસ્તુ તમને બતાવે, તો ત્યારે આ ગ્રાહકથી ધંધાનો વેપાર થયો કહેવાય. તો અહીંયા કીધું છે આ પ્રકારના ઈ કોમર્સમાં એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સમાં ગ્રાહકને પરવડે એ રીતે, ગ્રાહકને પરવડે એટલે પોસાય, ગ્રાહકને પોસાય એ રીતે, અથવા તો નિશ્ચિત ઉત્પાદન એટલે કે કોઈ ફિક્સ વસ્તુ જે ગ્રાહક ખરીદવા માંગે છે એ વસ્તુ કે એ સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય એ કિંમતથી વ્યાપક શ્રેણીમાં એટલે મોટા પ્રમાણમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. કેવી રીતે મળશે? તો આપણે પહેલા આખો મુદ્દો જોઈ લઈએ પછી આપણે વાત કરીએ. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે. આ પદ્ધતિ ભાવતાલમાં થતો જે સમયગાળો છે એટલે કે ભાવ વધારા ઘટાડામાં થતો સમયગાળો ઘટાડે છે, તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે. આ તમારો મુદ્દો આખો પૂરો થઈ ગયો. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે, મુદ્દો પૂરો. ઉદાહરણ તરીકે તમે ફ્લિપકાર્ટ ખોલો છો, ફ્લિપકાર્ટની અંદર એક મોબાઈલ તમે જોવો છો. આપણે મોબાઈલનું ઉદાહરણ લઈએ, ધારો કે Oppo Reno 2Z. આ મોબાઈલ તમે ખરીદવા માંગો છો, પણ એની કિંમત ધારો કે 28,000 રૂપિયા, તમારું બજેટ એટલું નથી. તો હવે તમારે શું કરવાનું? તો એમાં તમને ફિલ્ટરનો ઓપ્શન હોય, તમે જોજો ગમે ત્યાં, ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય, સ્નેપડીલ હોય, પેટીએમ હોય, ગમે એમાં ફિલ્ટરનો ઓપ્શન હોય. ફિલ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરો એટલે ફિલ્ટર માટે કેટલી બધી વ્યવસ્થા તમને આવે, તો એ દરેક વ્યવસ્થા છે ને એમાં તમારે જોવાનું થાય. ઉદાહરણ તરીકે લખ્યું હોય બ્રાન્ડ, કઈ બ્રાન્ડનો મોબાઈલ ખરીદવો, ઓપ્પો, વિવો, આઈફોન એટલે કે એપલ, સેમસંગ, તેમાં સિલેક્ટ કરવાનું ભાઈ તમારે સેમસંગ, ઓપ્પો કે વિવો ત્રણમાંથી ગમે એ કંપનીનો મોબાઈલ ચાલશે. પછી રેમ, કેટલી રેમ જોઈએ? તો કે 6GB, 6GB કરતાં વધારે, તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું. ત્યાર પછી રોમ, ઇન્ટરનલ મેમરી કેટલી જોઈએ છે? 128GB, 256GB એ સિલેક્ટ કરી નાખવાનું. ત્યાર પછી પ્રોસેસર કેટલું જોઈએ? 1.3 ગીગાહર્ટ્ઝ કે ઉપર, 1.2 ગીગાહર્ટ્ઝ, 1 ગીગાહર્ટ્ઝ એ તમારે સિલેક્ટ કરવાનું જો તમને ખબર પડતી હોય તો. પછી કલર કેવો જોઈએ? તો કલર સિલેક્ટ કરવાનો. ત્યાર પછી ઉદાહરણ તરીકે હવે આપણે કિંમત ઉપર જઈએ, તમારું બજેટ કેટલું કિંમત હોય, ધારો કે પેલા લખો 0 થી 10,000 સુધી, 10,000 થી 12,000, 12,000 થી 15,000, 15,000 થી 18,000, 18,000 થી 20,000, 20,000 થી 25,000, 25,000 થી 30,000. તો તમારું બજેટ ધારો કે 20,000 સુધીનું છે, તો તમારે 18,000 થી 20,000 ના તમે કિંમત છે એ ટીક માર્ક કરો, અથવા ધારો કે એમાં વધારે મલ્ટિપલ ટીક થાય એટલે વધારે ટીક કરવી તો પણ થાય, 12,000 થી 15,000, 15,000 થી 18,000, 18,000 થી 20,000 એ ત્રણેય ટીક માર્ક કરી નાખો ને તોય ચાલે. એ ટીક માર્ક કરીને પછી તમારે આપવાનું એપ્લાય. જેવું એપ્લાય આપશો ને એવું તમે નક્કી કરેલી જે તમે નક્કી કરેલું જે સ્પેસિફિકેશન છે, તમે નક્કી કરેલી કિંમત, તમે નક્કી કરેલો કલર, તમે નક્કી કરેલું પ્રોસેસર, તમે નક્કી કરેલી મેમરી, તમે નક્કી કરેલું રેમ, તમે નક્કી કરેલી કંપની, એટલા જ મોબાઈલ તમને બતાવે. એના સિવાયનો એકય મોબાઈલ તમને એમાં બતાવવાના નથી. આ ગ્રાહકે નક્કી કર્યો, મને પોસાય એટલી કિંમત કેટલી છે? તો વધુમાં વધુ 20,000 રૂપિયા. મને પોસાય કલર કયો છે? તો કે વ્હાઇટ અને બ્લેક. મને પોસાય એટલું પ્રોસેસર કયું છે? 1.5 ગીગાહર્ટ્ઝ. મને પોસાય એટલી મેમરી કેટલી છે? તો કે 128GB કરતાં વધારે. મને પોસાય એટલું રેમ કેટલી છે? તો 6GB કે 8GB કરતાં વધારે.
મને પોસાય એટલે એ કઈ કંપની છે તો સેમસંગ, ઓપ્પો ને વિવો આ તમે સિલેક્ટ કર્યું, આ તમને પરવડે એ રીતે તમે ઉત્પાદન કે સેવા નક્કી કરી અને સામેવાળા વેપારી તમને એટલી જ સેવા, વેબસાઇટ તમને એટલી જ સેવા બતાવ્યા સિવાયનું કાંઈ નહીં બતાવે, તો આ જે વેપાર થયો ને એને કહેવાશે C2B. હવે એમાંથી તમારે જે ખરીદવું હોય ને તમે ખરીદી શકો. તો આ C2B છે, ગ્રાહકથી ધંધો. ગ્રાહક નક્કી કરે ને એ જ વસ્તુ એ વેપારી પાસે, વેપારી તમને બતાવવો જોઈએ. આ C2B છે, કન્ઝ્યુમર ટુ ગ્રાહક અથવા કસ્ટમર ટુ ગ્રાહક. તો આ 2 માર્કનો મુદ્દો. અને હવે જે 5મી લીટીની અંદર તમને પાછળ એવું આપ્યું છે, અડધેથી જો આપ્યું, ઈ કોમર્સની આ ઉપરાંત પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે, જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ, સરકારને એક સ્વતંત્ર એકમ અસ્તિત્વ કે સરકારને એક સ્વતંત્ર ધંધા તરીકે જો લેવામાં આવે ને તો નીચે મુજબની વ્યવસ્થા છે અસ્તિત્વમાં આવે ઈ કોમર્સની. સરકારથી વ્યવસાય એટલે સરકાર કે એ પ્રમાણે તમારે સરકારના નિયમો પ્રમાણે તમારે તમારો વ્યવસાય ચલાવવાનો. સરકારથી નાગરિક, સરકાર કે એ પ્રમાણે તમે ગ્રાહકોએ એ નિયમો પાળવાના, નાગરિકોએ નિયમો પાળવાના. અને સરકારથી સરકાર એટલે રાજ્ય સરકારથી કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકારથી રાજ્ય સરકાર, રાજ્ય સરકારથી અન્ય રાજ્ય સરકાર, એ રીતે સરકારથી સરકાર. તો તમને અહીં અંડરલાઈન કરી દેજો, ઈ કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે, ત્યાર પછી અંડરલાઈન કરવાની, જેમાં સરકારને એક સ્વાયત્ત એકમ, એક સ્વતંત્ર અસ્તિત્વ માની લઈએ તો નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. ત્યાં ક્યુ કરીને પ્રશ્ન લખવાનો છે, જગ્યા ઘણી બધી છે તો પ્રશ્ન લખો. સરકારને જો સ્વતંત્ર અસ્તિત્વ માની લેવામાં આવે, સરકારને જો સ્વતંત્ર અસ્તિત્વ માની લેવામાં આવે તો સરકારને જો સ્વતંત્ર અસ્તિત્વ માની લેવામાં આવે તો ઈ કોમર્સની કઈ વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે? તો ઈ કોમર્સની કઈ વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે તે જણાવો. 1 માર્ક. સરકારને જો સ્વતંત્ર અસ્તિત્વ માની લેવામાં આવે તો ઈ કોમર્સની કઈ વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે તે જણાવો. 1 માર્ક. તો 3 વ્યવસ્થા અસ્તિત્વમાં આવે, અંડરલાઈન કરી દેજો. સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક અને સરકારથી સરકાર. તો અહીંયા ઈ કોમર્સના કાર્યક્ષેત્ર પૂરા થયા. આટલે સુધી રાખશું, બાકીનું હવે પછીના લેક્ચરની અંદર જોઈશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર કોરોનાની આ સ્થિતિ વચ્ચે પણ સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.